યુવકોના મૃત્યુ થયાના અહેવાલ છે। વરાકોટડા રોડ પર સબ જેલ પાસે હાલ સુરતથી એક મહત્વપૂર્ણ ખબર મળી રહી છે, તેના પર નજર કરી લઈએ। સુરતના ભાટા વિસ્તારમાં રૂમમાં જનરેટર ચાલુ રાખતા ધુમાડાથી 3 વ્યક્તિઓના મૃત્યુ થઈ ગયા છે। રૂમમાં ધુમાડાના ગુંગળામણથી 3ના મૃત્યુ થયા હોવાના અહેવાલ આવી રહ્યા છે। ક્રિકેટ ગ્રાઉન્ડમાં બનાવેલી ઓરડીમાં આ બનાવ બન્યો। રાત્રે ઓરડીમાં જનરેટર હતું। ઘરમાં જનરેટર રાખનારા લોકો હવે સાવધાન થઈ જજો। સુરતના ભાટા ગામનો બનાવ લાલબત્તી સમાન છે। રૂમમાં જનરેટર ચાલુ રાખતા ધુમાડાથી 3ના મૃત્યુ થઈ ગયા। રૂમમાં ધુમાડાના ગુંગળામણથી 3ના મોત થયા છે। રૂમમાં જનરેટર ચાલુ રહેતા ધુમાડો ફેલાઈ ગયો હતો। સુરતના પાલ વિસ્તારનો આ બનાવ છે, જ્યાં ક્રિકેટ ગ્રાઉન્ડમાં બનાવેલી ઓરડીમાં આ બનાવ બન્યો। રાત્રે જનરેટર ચાલુ કરીને બારી બારણા બંધ કરી સભ્યો સૂઈ ગયા હતા અને રાત્રિ દરમિયાન થયેલા ગેસ ગુંગળામણને કારણે 3 વ્યક્તિ સવારે મૃત હાલતમાં મળી આવ્યા। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સુરતથી કીર્તેશ પટેલ જોડાયા છે। કીર્તેશ, આ એક દુઃખદ બનાવ છે જેમાં 3 લોકોના કરુણ મૃત્યુ થયા છે। શું વધુ વિગતો આપની પાસે આવી રહી છે? હાલ શું તપાસ ચાલી રહી છે? બિલકુલ, સુરતનો પાલ વિસ્તારનું આ ફાર્મ હાઉસ છે કે જ્યાં ક્રિકેટ બોક્સ બનાવવામાં આવ્યું હતું અને ક્રિકેટ બોક્સની રખેવાળી કરવા માટે આ રૂમમાં 3 વ્યક્તિઓ રહેતા હતા અને ગઈકાલે જે પ્રકારે તેઓ રાત્રે પોતાની રૂમમાં જનરેટર ચાલુ કરીને સૂઈ ગયા હતા। જો કે બારી બારના તમામ વસ્તુ બંધ કરી દીધી હતી, જેને લઈને હવાની અવરજવર થઈ શકે તેમ ન હતી, જેને લઈને રૂમમાં રહેલા 3 વ્યક્તિઓ જે જનરેટર છે તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ નીકળતા તેમનો શ્વાસ રૂંધાયો હતો અને આખરે તેમના મોત થયા હતા। જો કે સવારમાં આજુબાજુમાં રહેતા અને નજીકના લોકો જ્યારે આવી પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી હતી અને તેઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। પોલીસ આવ્યા બાદ 108ને બોલાવવામાં આવી હતી અને 108ના કર્મચારી દ્વારા તેઓ 3 વ્યક્તિને મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જેને લઈને પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। એફએસએલની ટીમ બોલાવવામાં આવી છે અને 3 ડેડ બોડી લેવા માટે હવે સબવાહિનીઓ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। હું ફરી એક વખત એ રૂમ બતાવવાનો પ્રયાસ કરીશ કે જે રૂમ છે આ બંધ દરવાજો છે કે આ રૂમની અંદર 3 લોકો સૂતા હતા અને જનરેટર મૂકેલું હતું અને જનરેટરને જનરેટરમાંથી જે કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે તે અવર જવર થવા માટે બારી બારના પણ ખુલ્લા નહોતા, જેને લઈને કહી શકાય છે કે રૂમની અંદર રહેલા 3 વ્યક્તિઓના જનરેટરના કાર્બન ડાયોક્સાઇડ તેમના શ્વાસમાં જતા તેમનો શ્વાસ રૂંધાતા 3 વ્યક્તિઓના મોત થયા છે। જો કે આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખી પોલીસે હાલ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે। સુરતના પાલ વિસ્તારમાં આવેલા ક્રિકેટ બોક્સ જે ખુલ્લી જગ્યામાં બનાવવામાં આવેલું છે ત્યાં આગળ અની રખેવાળી કરતા વ્યક્તિઓ એક ઓરડીમાં રાત્રિ દરમિયાન રૂમમાં જનરેટર ચાલુ કરી બારી બારણા બંધ કરીને સૂઈ ગયા હતા અને જનરેટરના કાર્બન ડાયોક્સાઇડને લઈને આ 3 વ્યક્તિઓના મોતની વિગત સામે આવી છે। જો કે ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આ મામલે તપાસ શરૂ કરી છે। આપણી સાથે અધિકારી છે, સીધા વાત કરીશું। સાહેબ, શું ઘટના છે, કેવી રીતે જાણકારી મળી? ભાઈ સાહેબ, આજરોજ સવારે પીસીઆરને અમને કોલ આવેલો કે અહીંયા રૂમમાં 3 જણા મરણ ગયેલ છે। એટલે જે બાબતે સ્થળ ઉપર આવીને તપાસ કરતા 108ને પણ બોલાવી હતી। 108એ જણાવેલું કે આ લોકો સ્થળ ઉપર રાત્રિના સમયે કોઈ કારણથી મરણ ગયેલ છે। એટલે ત્યાં પોલીસે તપાસ કરતા તેમની સાથે રૂમમાં જ એક જનરેટર એમનો હતું અને જનરેટરનો ઉપયોગ તેઓ કરતા હતા। એટલે જનરેટરના ધુમાડાના કારણે ગુંગળામણથી મૃત્યુ થયું તેવું પ્રાથમિક જણાય આવે છે અને આ બાબતે એફએસએલ સ્થળ ઉપર આવે છે અને એફએસએલ બાદ પીએમ કર્યા બાદ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે। બિલકુલ, કાર્બન ડાયોક્સાઇડ ઊભો થતાની સાથે કહી શકાય છે કે મૃત્યુ થયું। કેમેરામેનને કહીશ કે જે રૂમ છે રૂમના વિઝ્યુઅલ બતાવે અને એ રૂમની અંદર છે ડેડ બોડી છે એ બતાવવાનો પ્રયાસ કરશે। જે પ્રકારે આ ઘટના બની હતી, કારણ કે 3 વ્યક્તિઓ રાત્રિ દરમિયાન આ રૂમમાં જનરેટર ચાલુ કરીને સૂઈ ગયા હતા અને કોઈપણ જગ્યાએથી બારી બારના બંધ હતા, એટલે કે જે કાર્બન ડાયોક્સાઇડ ઊભો થાય છે તે બહાર નીકળવાની વ્યવસ્થા રહેતી હતી, જેને લઈને કહી શકાય કે જે જનરેટર છે એમાંથી ઊભો થયેલો કાર્બન ડાયોક્સાઇડ છે કે તે જે પ્રકારે કાર્બન ડાયોક્સાઇડ ઊભો થયો હતો તેને લઈને કહી શકાય કે આ 3 વ્યક્તિઓનું ગુંગળાવાથી મોત થયું છે। સ્થાનિક લોકોએ આ બાબતેની જાણકારી સુરત પોલીસને આપતા સુરત પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તાત્કાલિક 108ને બોલાવી હતી। 108ના જે કર્મચારીઓ છે તેમને તપાસ કરીને આ 3 વ્યક્તિઓને મૃત જાહેર કરતા પોલીસે હવે આ મામલે તપાસ શરૂ કરી છે। ખાસ કરીને એફએસએલની ટીમ પણ બોલાવવામાં આવી છે અને એફએસએલની ટીમ આવીને તપાસ કર્યા બાદ જે રિપોર્ટ આપશે તેના આધારે ગુનો દાખલ કરવામાં આવશે। જો કે આ ઘટના જે પ્રકારે છે, કારણ કે રૂમની અંદર જનરેટર હતું ને જનરેટર ચાલુ કર્યા બાદ બારી બારણા બંધ કર્યા, એટલે કે જનરેટરમાંથી ઊભો થતો કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળવાની જગ્યા નથી અને તેને કારણે કહી શકાય
કે કાર્બન ડાયોક્સાઇડ ઊભો થતાની સાથે અંદર આ તમામ લોકોના શ્વાસ રૂંધાયા હતા અને જે પ્રકારે આ શ્વાસ રૂંધાવાની ઘટના હતી તેને લઈને આ 3 વ્યક્તિઓના મોત થયા છે. જોકે પોલીસ ઘટના સ્થળે પછી આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કેમેરામેન જીગર ગૂગલ સાથે કરતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. રાજકોટના ગોંડલમાં વીજ કરંટ લાગવાથી 2 યુવકોના મૃત્યુ થયા. વોરા કોટડા રોડ પર સબજેલ પાસેનો આ બનાવ છે. 11 કેવી કોટેડ વીજ લાઇન નાખતી વેળાએ આ ઘટના બની. પીજીવીસીએલના કોન્ટ્રાક્ટ બેઝ કામદારો દુર્ઘટનાનો શિકાર બન્યા. મૃતકોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ ઘટનાને લઈને સ્થાનિકોમાં પણ ભારે આક્રોશ છે. 30 જેટલા મજૂરો વીજ લાઇનના કામમાં જોડાયેલા હતા. પીજીવીસીએલ દ્વારા તપાસની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. સાવચેતી વગર કરાતું કામ જીવલેણ બન્યું છે. જાહેર સ્થળોએ માતા